ખેડૂત મિત્રોના ફોન ને કોલ આવતા હતા કે અમારે જે ચણાની અંદર ઈયળો છે તો એમાં અમારે શું ઉપાય કરવો કે જેથી કરી અને ઓર્ગેનિક ઇલાજ કે ઈયળો વહી જાય કે જેનું રિઝલ્ટ ઈયળની અંદર ખૂબ સારું છે અને સસ્તી અને સારી પ્રોડક્ટ છે. તો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ત્યાંથી તમને વધુ માહિતી મળી જશે. એટલે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ કે વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો આપણો એ છે કે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન ને કોલ આવતા હતા કે અમારે જે ચણાની અંદર ઈયળો છે તો એમાં અમારે શું ઉપાય કરવો કે જેથી કરી અને ઓર્ગેનિક ઇલાજ કે ઈયળો વહી જાય. આપણે એવી સારી બેસ્ટ એક પ્રોડક્ટ લઈને આવી ગયા છે કે જેનું રિઝલ્ટ ઈયળની અંદર ખૂબ સારું છે અને સસ્તી અને સારી પ્રોડક્ટ છે. તો મિત્રો, વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને આખા વિડીયોની માહિતી સંપૂર્ણ મળી જાય, કેમ કે તમારે કોઈ પણ કોમેન્ટ કરવાનો જરૂર ના પડે. તો મિત્રો, આપણે જે વાત કરવી છે એ MR પ્રોડક્ટ આવે છે કે જે કંપની, અને એનું ઇલોરા કરી અને દવા આવે છે જે ઈયળોમાં સ્પેશિયલ. આ જે દવા છે એ ઔષધિમાંથી બનાવેલી છે કે જે ધતુરો છે અને લીમડો છે, આવા જે કડવા જે બધી ઔષધિઓ છે એમાંથી તૈયાર કરી અને સાવ ઓર્ગેનિક જે દવા બનાવેલી છે. તો આનું ખૂબ સારું રિઝલ્ટ છે. તો હવે મિત્રો, આનો જો વાત કરીએ તો કઈ રીતના ઉપયોગ કરવાનો, તો એક પંપે 25 ml આને છંટકાવ માટે તમે લઈ શકો છો અને ખૂબ સારું રિઝલ્ટ છે. આ દવા તમારે કોઈ પણ પાક હોય છે, દાખલા તરીકે ચણા છે, તો ચણામાં 2 થી 3 રાઉન્ડ મારશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. ગમે એવી ઈયળો હશે તો પણ વહી જશે. મગફળીની અંદર જે લશ્કરીનો પ્રશ્ન ગયા વખતે હતો જે આ સિઝનમાં, તો એમાં પણ ઇલોરાના જે ઉપયોગ કર્યા છે ખેડૂત મિત્રોએ, એને મગફળીની અંદર પણ ઈયળ આવી નથી. એટલે જેમ બને એમ આવી સારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે. આમ તો ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટો હતી કે અમારે ઓર્ગેનિકમાં ઈયળો માટે શું ઇલાજ. તો આપણે અગ્નિ અસ્ત્રને કીધું હતું, પણ અત્યારે અગ્નિ અસ્ત્રનો સમય ના હોય કોઈ પાસે, તો આનો ઉપયોગ કરો. તો તમારે એમ કહીએ કે ખાલી તમારે બોટલ જ છે કેમિકલ વગરની, અને આનાથી તમારે 100% ઈયળમાં ફાયદો થઈ જાય છે. એટલે મિત્રો, કોઈને પણ જોતો હોય તો જે આ વિડીયોમાં નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી પૂછી શકો છો અને ત્યાંથી લઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો ખાસ કરી અને એના માટેનો જ હતો, અને ખેતીને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ત્યાંથી તમને વધુ માહિતી મળી જશે. એટલે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ કે વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાઓ, અને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો ત્યાંથી તમારે સોલ્યુશન થઈ જશે. એટલે મિત્રો, ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.